સુરતમાં સમાજ સેવક દીપક ઇજારદાર દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે. તેમણે 1000 બ્લેન્કેટ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અર્પણ કર્યા હતા. સુરતની સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે, ત્યારે જરૂરિયાતમંદ દર્દીઓ માટે સમાજ સેવા એવા દીપક ઇજારદાર દ્વારા બ્લેન્કેટ અર્પણ કરાયા હતા. ડુમસ વિસ્તારના સમાજ સેવક દીપક ઇજારદાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને 1000 બ્લેન્કેટ અર્પણ કરાયા હતા. આ સેવા કાર્ય પ્રસંગે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ઋતુંભરા મહેતા, નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, આરએમઓ ડોક્ટર લક્ષ્મણ તહેલાણી, ટી&ટીવી નર્સિંગ કોલેજના આચાર્ય કિરણભાઈ દોમડિયા ઉપસ્થિત રહ્યા હતા. પછાત જે લોકો પછાત વર્ગના અને પોતાની સારવારનો ખર્ચો પોતે ન ઉપાડી શકે એવા લોકો અહીંયા એડમિટ થાય છે અને તેવા પેશન્ટો પોતાની માંદગીની સારવાર માટે એડમિટ થાય છે અને અહીં એમની ખૂબ સરસ રીતે ડૉક્ટરો દ્વારા અને બધી રીતે સારી સેવાઓ કરવામાં આવે છે. આ વખતે શિયાળો નોર્મલ કરતાં વધારે ઠંડુ 30% વધારે ઠંડી રહેશે એવી હવામાન ખાતાની આગાહી છે અને એની શરૂઆત જમ્મુ કાશ્મીર પંજાબથી શરૂ થઈ ચૂકી છે. તો તે સંજોગોમાં આ વર્ષે વધારે ઠંડી પડશે અને અહીં સોનગઢ, વ્યારા, વઘઈ, પછી આ બાજુ સાપુતારા સુધીના બધા લોકો અહીંયા સારવાર લેવા આવે છે. ધરમપુર બાજુના બી અહીંયા આવે છે. તો એ બધા નવસારી, ચીખલી વિસ્તારના બી લોકો અહીં સારવાર લેવા આવે છે. તો એ બધા વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ સુરત કરતાં ઘણું વધારે હોય છે. તે સંજોગોમાં મેં લાસ્ટ ટાઈમ ઇકબાલ કડીવાલા સાહેબ જે છે નર્સિંગ સ્ટાફના વડા, એમની પ્રેરણાથી મેં 200 બ્લેન્કેટ અહીંયા સુરતની સિવિલ હોસ્પિટલના પેશન્ટોને આપવા માટે મોકલી આપેલા હતા. ત્યારબાદ મને જાણવા મળ્યું કે સુરતની સિવિલ હોસ્પિટલમાં કુલ 1200 પેશન્ટની બેડની આ હોસ્પિટલ છે. 1200 બેડની આ હોસ્પિટલ છે, એટલે 1200 પેશન્ટની એક સાથે સારવાર થાય છે અહીંયા. તો તે સંજોગોમાં મને વિચાર આવ્યો કે બીજા 1000 બ્લેન્કેટ પણ હું બાકીના પેશન્ટોને વેચી દઉં. એટલે મેં ગઈકાલે 1000 બ્લેન્કેટ અહીં મોકલી આપેલા અને આજે એનું વિતરણ કરવા અહીં આવ્યો છું.